નીટ 2026ની પરીક્ષા રદ થવાને લઈ અને અમદાવાદમાં નીટની પરીક્ષાની તૈયારી કરાવતા નીટના પ્રોફેસરે પ્રતિક્રિયા આપી। તેમણે નીટની પરીક્ષાના પેપર લીક અને પેપર રદ થવાની ઘટનાને અત્યંત ગંભીર અને દુઃખદ બાબત ગણાવી। તેમજ સિસ્ટમની ખામીના કારણે આજે લાખો ભવિષ્ય અધ્ધરતાલ છે। વારંવાર બનતી આવી ઘટનાઓ વિદ્યાર્થીઓને માનસિક મૂંઝવણમાં મૂકે છે। સરકારે હવે જાગવાની જરૂર હોવા પર પણ તેઓએ ભાર મૂક્યો હતો। કેટલાક વિદ્યાર્થીઓ માટે ખાલી આગળ ડૉક્ટર લખાય અગત્યનું નથી, કારણ કે ઘણા બધા પેરેન્ટ્સના સપના હોય। 25 લાખ કરતાં વધારે પણ આ વખતે વિદ્યાર્થીઓએ એક્ઝામ આપી હતી। 25 લાખ વિદ્યાર્થીના પેરેન્ટ્સ તમે જોવા જાઓ તો 50 લાખના સપના આજે તૂટી રહ્યા છે। નીટની એક્ઝામ ફરી લેવાશે, નહીં લેવાય, કેટલા બધા પ્રશ્નો છે। તો શું આના માટે આપણે થોડી વધારે સાવચેતી રાખીને નીટની એક્ઝામમાં વધારે સ્ટ્રિક્ટ બનીને એ લોકોના ભવિષ્યમાં ચેડા ન થાય એનું ધ્યાન ન રાખવું જોઈએ?